ઉત્તરાયણ પર્વ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે। વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈ મોટું નિવેદન આપ્યું। હર્ષ સંઘવીએ કહ્યું કે વર્ષ 2027 હજુ તો દૂર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા એક સિક્કાના બે પ્યાલા છે। ડ્રગ્સ અંગે નિવેદન આપતા કહ્યું કે ડ્રગ્સના એક પતંગ આજે કપાયા છે, એક પતંગ કપાયા અને ડ્રગ્સના પતંગ પણ આ જ રીતે કપાશે। અબોલ પક્ષીઓને બચાવવાનો આપણે સૌ લોકોએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ। વધુમાં શું કહ્યું તે જોઈએ। અહીંયા પેચ કપાઈ બી ને કાપવી બી પડે। આ ઉત્તરાયણનો પર્વ છે જેનો પેચ કપાય એ બી બાજુવાળા કાપ્યો છે કરે તોય કૂદે છે અને જે કાપે છે એ બી કૂદે છે। આજ દેશ અને રાજ્યની એકતા બી આજ પ્રકારે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ આખો બધા જ લોકો એક સાથે મળીને વિકાસના કાર્યને આગળ વધારે। ઉત્તરાયણ પર્વમાં જે રીતે પતંગ રસિકોમાં એક અનોખો ઉત્સાહ છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે આ પ્રમાણે જોઈ શકાય છે કે પતંગ છે તે ચગાવી રહ્યા છે અને સેલિબ્રેશન છે અને ખાસ કરીને પરિવાર સાથે આ રીતના દ્રશ્યોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પતંગ ચગાવી રહ્યા છે અને જે રીતના એક કહી શકાય કે જે મુજબના દ્રશ્યો અને ખાસ કરીને રંગબેરંગી પતંગોની સાથે એક અનોખી ઉજવણી છે તે નાયબ મુખ્યમંત્રી અત્યારે પરિવાર સાથે કરી રહ્યા છે અને જે રીતના જોઈ શકાય છે તે મુજબનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે અને નાયબ મુખ્યમંત્રી ને પરિવાર સાથે અને ખાસ કરીને અહીં જે પ્રકારે લોકો છે તે અત્યારે જોઈ શકાય છે કે પતંગ ચગાવવાનો કેટલો ઉત્સાહ છે અને ખાસ કરીને હર્ષ સંઘવી જ્યારે અહીંયા પહોંચ્યા હોય અને ત્યારે આ રીતના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે એટલે મોટી સંખ્યામાં લોકો છે તે અહીં અગાચી ઉપર છે અને ખાસ કરીને જે રીતે હર્ષ સંઘવી દ્વારા પતંગ અને પતંગમાં જોઈ શકાય છે તે મુજબ આ રીતનો પતંગ છે તે હર્ષ સંઘવી દ્વારા જે તે ચગાવવામાં આવ્યો છે। બીજી તરફ આ રીતનો માહોલ અને નજારો છે તે જોઈ શકાય છે કે જે રીતે લોકોમાં એક અનોખો ઉત્સાહ અગાસી ઉપર જે પ્રકારે જોઈ શકાય છે દ્રશ્યો કે લોકોમાં એક અનોખો ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને પતંગ રસિકોમાં જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબ क्या कहेंगे हर्ष भाई यहाँ पे आए हैं? मैं यहाँ पे ही रहती हूँ और ये मतलब हमारे बिल्डिंग में हर संघवी आते हैं तो ये बहुत प्राउड की बात है। તમે શું કહેશો? અમારે બી હું તો અહીંયા 11 માળે જ જાઉં છું, મને બી ઈચ્છા છે કે હર્ષભાઈ અમારા ઘરે પણ આવે। આજે તમારે ત્યાં આવ્યા ઉત્તરાયણમાં કેવું લાગે છે? બહુ સરસ લાગે છે, દર વર્ષે આવે છે ઉત્તરાયણમાં અમારે ત્યાં અહીંયા। બિલકુલ, તો એ રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોમાં એક અનોખો ઉત્સાહ અને લોકો પણ ઈચ્છી રહ્યા છે કે હર્ષ સંઘવી છે તે અહીં આવે ત્યારે આ રીતના દ્રશ્યો જોઈ શકાય છે અને જે રીતે પતંગમાં ખાસ કરીને જે રીતના માહોલ છે અને લોકો ઝૂમી રહ્યા છે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે તેવો એક અનોખો ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને લોકોમાં જે રીતે મોજ કરતા હોય છે ત્યારે જોઈ શકે। શું કહેશો હર્ષભાઈ અહીંયા આવ્યા છે પતંગ? અમને ખૂબ આનંદ થયો કે હર્ષભાઈ દર વર્ષે અહીંયા આવે છે અમારી ટેરેસ પર। વી રિયલી લુક ફોરવર્ડ ફોર હિઝ પ્રેઝન્સ એન્ડ વી રિયલી એન્જોય ધીસ એટમોસ્ફિયર। તો લોકોમાં એક એન્જોય છે તે અત્યારે આ પ્રમાણે કરી રહ્યા છે અને હર્ષભાઈ સંઘવી દ્વારા જે રીતે પતંગ ચગાવી રહ્યા છે ત્યારે આ રીતના દ્રશ્યો છે તે આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું છે અને અહીંના જે વિસ્તારમાં આવ્યા છે ત્યાં લોકોમાં એક અનોખો ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને કાંઈકો છે એની શિશિયારી અને જે રીતે લોકોમાં એક ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને લોકો હોંશે હોંશે અહીં આ રીતના ઉત્તરાયણ પર્વની જે છે તે મજા માણી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીં લોકો ટેરેસ પર પહોંચી અને પોતાની જે આગવી શૈલીમાં ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી જ્યારે અહીં પહોંચ્યા હોય ત્યારે આ પ્રમાણેના નજારો છે તે અહીં જોવા મળી રહ્યો છે અને લોકો નાચી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો છે તે અહીં અત્યારે પતંગ લઈને ઉડાવી રહ્યા છે અને જે રીતે અગાસી ઉપરનો એક નજારો અલગ છે તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે અને પોતાને એન્જોય કરતા હોય તેવી રીતના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે અને હર્ષભાઈ સંઘવી દ્વારા જે રીતે જોઈ શકાય છે તે મુજબ કે પતંગ છે તે અહીં ચગાવી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીંના લોકો છે તે પતંગની સાથોસાથ હર્ષભાઈ સંઘવીની સાથે સેલ્ફી લેતા કે લોકો ફોટો કે સેલ્ફી પડાવવા માટે પણ આતુરતા હોય છે ત્યારે આ પ્રમાણે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી છે તેઓ દ્વારા અત્યારે ઉત્તરાયણ પર્વની છે ઉજવણી છે તે અહીં
કરતા નજરે પડી રહ્યા છે. અને જે રીતનું સેલિબ્રેશન હોય અને જે રીતનું મ્યુઝિક સાથે લોકો નાચી અને જે એન્જોય કરતા હોય છે, ત્યારે હર્ષ સંઘવીની આ પ્રમાણે આજની જે સુરતમાં પોતાના વતનમાં એટલે આ રીતની ઉજવણી છે તે કરી રહ્યા છે અને પોતાના હાથે પોતાના પરિવાર સાથે પતંગ ચગાવી રહ્યા. અત્યારે કેટલાક પતંગબાજો પણ બાજુમાં આવ્યા છે અને તેઓની સાથે અત્યારે આ રીતની એન્જોય છે તે કરતા નજરે પડી રહ્યા છે. એટલે ચોક્કસ જે રીતે વાતાવરણ અને ખાસ કરીને જે રીતે ઉત્તરાયણ પર્વમાં એક અનોખો લાવો અહીં જોવા મળી રહ્યો છે અને પતંગોથી આકાશમાં રંગબેરંગી પતંગોથી જે રીતના છવાયું છે વાતાવરણ તે જોઈ શકાય છે અને લોકોમાં પણ ઉત્સાહ છે તે હર્ષ સંઘવી આવવાને કારણે તે વધી ગયો છે. ત્યારે કેટલાક લોકો સાથે પણ વાત કરીશું. તો શું કહેશો, અહીંયા હર્ષભાઈ આવ્યા છે આજે? બહુ સારું લાગે છે. ઉત્તરાયણ ફેસ્ટિવલ અમને મજા આવે છે, અહીંયા સેલિબ્રેટ કરીએ છીએ સારી રીતે. આજે આવ્યા છે, શું કહેશો? એમની સાથે છે તો વધારે મજા આવે છે. આટલા સારા પતંગ ચગે છે ને બધું અલગ અલગ ટાઈપના આ બધા ઇન્ડિયાના ફ્લેગ વાળા એન્ડ ઓલ બહુ સારું લાગે છે. થેન્ક યુ. લોકો છે તે હર્ષભાઈ સંઘવી આવ્યા અને જે રીતે હર્ષભાઈ સંઘવીના અત્યારે પરિવાર સાથે છે તે લોકો ક્યાંક ને ક્યાંક જે સેલ્ફી કે પતંગ જે રીતે સજાવી રહ્યો છે અને આ પ્રમાણેના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને હર્ષ સંઘવી દ્વારા પોતાના જે રીતે પરિવાર સાથે પતંગો છે તે ઉડાવી રહ્યા છે અને આગવી શૈલીમાં જે રીતે સેલિબ્રેશન છે તે અહીં જોવા મળી રહ્યું છે. ત્યારે અહીંના રહીશોમાં પણ અનોખો ઉત્સાહ છે તે સતત વધી ગયો છે અને કારણ કે જે રીતે ઉત્સાહ ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જ્યારે અહીં પહોંચતા હોય એટલે સ્વાભાવિક છે કે સ્થાનિકોમાં ઉત્સાહ છે તે બમણો થઈ જાય છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.